જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા क्या बोला तूने? મજામાં જશો? તો આપણે હમણાં 2-3 દિવસ પહેલે દ્વારકાધીશ ફરવા ગયા હતા અને એના પહેલે ઉજ્જૈન ફરવા ગયા હતા. એટલે મહાકાલના દર્શન કરી આવ્યા અને દ્વારકાધીશના દર્શન કરી આવ્યા. અને આજે આપણા ઘરે ને હલર આવ્યું હતું ચરો કટિંગ કરવાનું મશીન. તો આપણે પહેલે છે ને તમને બતાવી દઉં, પછી આપણે એ ઉપાડીને ચરો આપણે કામ કરવાનું જ છે. અને ગરમા ગરમ ચાય લઈ આવ્યા એ મહુભાઈ, ચાય પીવડાવી દઈએ આપણે મસ્ત મજા. હા, જોઈ શકો તમે. બાપા કરે રહ્યા, આપણે પણ જવાનું છે કરવા. ચરો કટિંગ કરે ચરો. આપણે હે ને પાણી ભરતા આવી કાકા માટે. કાકાજી મશીન લઈ આવ્યા એમના માટે. અને હમણાં બહુ ફરી આવ્યા આપણે. દ્વારકાધીશ ગયા, પછી મહાકાલેશ્વર ઉજ્જૈન જઈ આવ્યા. અને આજે હતા આપણે નવરા. બાપાએ મંગાવી લીધું છે હલર, પાણી ભરતા આવી કાકા માટે. અને ફ્રી હતા ને એટલે બાપાએ આજ હલર મંગાવી લીધું. ગાયો કેટલી બધી ઘૂસી આવી ઘરમાં. અને આપણે આની અંદર જેટલો વતરો થાય ને બધો આમાં નાખવાનો. આપણે લેજો કાકા પાણી. હાલો મા માટે પણ પાણી ભરતા આવી. ઘણા દિવસ પછી આપણે ઘરનો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. પછી ચાય પીને આપણે પણ કામે લાગી જઈએ. જેમ કે બાપા કરે રહ્યા, આપણે કરવું જ પડશે 100%. એમાં કાંઈ શંકાને સ્થાન છે નહીં. દેવા દેવા જો આપણી ચુગલી કરવા જાય. હો એ ભાવા કરશીઓ ભરતો ભાઈ, કરશીઓ પર પાણીનો તમે વ્લોગમાં લઈ લો આજ મારા. આપણી મનીષભાઈ વાળી અંદરથી લેતા આવજો. કરશીઓ ઓ પડે જો બારી ઉપર, જો બારી ઉપર, જો બારી ઉપર. ભાવલો દેવાડોનનો ખાસ મિત્ર. પાણી ભર, પાણી ભર. દેવા ઓ દેવા. થેન્ક યુ સો મચ. તારી ઓડી હશે ને? આ તો તારી ઓડી હશે ને? હવે જલ્દી પાણી પીવડાવી દઈએ ને આપણે ચાય પી લઈએ ને પછી છે ને આપણે આ કામ કરવું પડશે. એમાં કાંઈ નહીં આવે. માં પાણી એટલે પાણી પી લો પછી ચા પીએ. પાણી નથી પીવું તો આ લઈ જાઓ ચા નહીં. એમ બધું મમ્મો ચાય. મમ્મુભાઈ ની હાલત બતાવો. ફસાઈ ગયો. એવો આવ્યો છે. હે શું કહી રહ્યો? મારી ચટણી બનાવી દીધી તું. કાકાની ચટણી બનાવીશ. કેમ બનાવીશ? કેવી રીતના બનાવીશ? લે ચાય. ના દેવા. હા બોલ. હા તો રાખી દે. તું લઈ આવ્યો તો નવાઈ કર્યો. મોટું કામ કરે તે. ચાય પીવી હે? ચાય પીવી હે? તાર મમ્મીને કે જા વાટકો દે. આમાં લઈ લે. આ લે, આ દે. આમાં દઉં તને. લઈ લે. હે તારી માન કે વાટકો દે?
શું આ લઈ જાય ચાય તું આમ રે ખહુરિયા આઈ લઈ લે હા લઈ લે હવે અહીંયા રાખ અહીંયા લ્યો ચાય આ બાજુ પડી અરે આ બાજુ ચાય આ રહી તું મારો દીકરો એમ દે દઉં પકડ હાથમાં અમુ પકડ એ તને નહીં હું નહીં લગાડું કેટલી આપો બોલજે બસ પી લે એડ તો નહીં હો હે ના અહીંયા બેન પી લે એડાઈ જાય હે પી લે અહીંયા મિત્રો હવે ફટાફટ હે ને આપણે ચાય પીને હાલે જાય બાપાએ આપણા અમે લાલ આંખ બતાવી દીધી બેટા જલ્દી આ બધું મૂકીને આવો પાછો એટલે હવે આપણે હે ને જલ્દી હાલે જઈએ ખાલી હું 2 મિનિટ વગર તો ભરાઈ ગયો એટલે મને ખબર આજ મારી હાલત ખરાબ થઈ જવાની છે એટલે મેં કીધું પહેલે જેટલો વ્લોગ બને એટલો બનાવેલું પાછળ લઈ જ બને એ રાખી દે દેવા એડાઈ જાય નીચે રાખી દે એડવાન ધંધા કરે રોજો બાપા જોયું બાય બાય ધમધોકાટ કામ ચાલુ છે ને આપણી હાલત તમે જોઈ શકતા હશો એમાં હે ને બધા મા ને મમ્મુભાઈ બધા ભૂરા ઉપાડી અંદર નાખે છે અને આપણું કામ બતાવું તમને આજે માલ ભેગો થાય ને હા એને ઉપાડીને આપણે આમાં નાખવાનું અંદર મશીન જો ખાલી તમે પ્રેશર મશીન કોઈ ભાઈને ખપતું હોય લેવું હોય ને તો આ કોન્ટેક્ટ કરવાનો ડાયરેક્ટ મંગાવવું હોય તો ઓલો કોન્ટેક્ટ કરવાનો તો ગાઈસ સવારના કંઈક સવારના નહીં બપોર જેવું થવા આવ્યું અને આપણે આજે મોડો વ્લોગ ચાલુ કર્યો હોય કેમ કે ફ્રી નહોતા આપણે સવારમાં એક તો મોડા ઉઠ્યા જો કાલે આપણે આ કામ કર્યું દેખાય તમને એ આપણું મશીન ઊભું હતું હલર મશીન અને અડધો રહેવા દેવાનું કારણ એ હતું કે એ બધો ઝીણો હતો એટલો જાડો નહોતો એના કારણે જો મને બતાવી દો છે ને એકદમ નાના પૂરા છે અને આ છે ને બહુ જાડો હતો એકદમ બહુ મોટો એટલે આની ભૂસી કરી નાખી હાવ એટલે આ તો છે ને સવારમાં હું જ્યાં થોડું વધ્યું હતું ને એ કાઢ્યું છે બાકી તમને રિયલ માલ બતાવું અરે જો ગાયું ખાઈ છે કે બિચારી મોટા રાડા હોય ને જાડા તો ખાઈ ના હાલે એટલે હેલો ગાઈસ કરે ગેટેથી હાલો હવે નાઈ ધોઈ લઈએ જો કે રાત્રે આપણે નાહી લીધું હતું પછી બપોર થઈ ગઈ ને હવે આપણે મોડા ઉઠ્યા ને એટલે મોડો વ્લોગ ચાલુ કર્યો હા અને આજે હાલે ઘર સફાઈ એટલે આપણી પથારી કરવાની ચાલી એમ જ દેવા અહીંયા બોલો બધા અહીંયા હાલે ગાય ના અહીંયા ભાઈ બોલ તો ચા વાળું મોઢું હેઠું હે બરસ કરતા મોઢું ધોયું નહીં બરસ કરી લીધું પણ મોઢું નહીં ધોયું હાલો તો સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ જે કરવાનું કરી નાખજો હવે ઘડી નાખ્યો થાક્યા આજે છે ને ઘરની સફાઈ હાલે રહી મમ્મી કેવું હાલે જો ટાણા દેવાનું કામકાજ હવે આપણે આમ થઈ ગયું હાલો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ હે ને મારા માએ આને હે ને તમે વિચારતા હશો કે આપણો હાથ થોડોક બેહી ગયો હે
અને એટલી ભૂસી ઉડતી હતી, એટલી હદ પાર ભૂસી ઉડતી હતી, નાકમાં રહી ગઈ એટલે અવાજ બેસી ગયો. સ્ટોક કરી નાખીને એટલે એને વરસાદ સુધી વાંધો ના આવે. આ ઉનાળો આવશે ને એટલે બિચારી ગાયોને બારે ક્યાંય મળે નહીં ને, તો આ સ્ટોક કરી નાખશું. અત્યારે તો આ જ નાખશું અને સ્ટોક કરી નાખશું. હવે આપણે છે ને ફટાફટ નાહી લઈએ, બીજું કામ મૂકીને. બપોર થઈ ગઈ છે. ઉનાળો હોય ને ઠંડા પાણી નાહવા બહુ મજા આવશે. તો અમુક નહીં નાય, મારું જ ઉદાહરણ લઈ લો. કામ કરવા બોલાવી છે ઘરે, પણ વિચાર કરો, કામચોર માણાને કામ કરવા કોણ બોલાવે? જો દાંત જો ને સ્માઈલ જો, કાંઈ નથી કરાવતી. બસ અહીંયા આવીને ને આટા ફેરા મારી રહી, 2 ચાયના ઘૂંટિયા ભરી લીધા એટલે હવે કામ નહીં ઉઠતું. મહેમાન ફોન કરજા.